હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ થિંક કે તમે બધા જ મજામાં હશો, ઘરે એન્જોય કરી રહ્યા છો. મારી પાછળ એક ફર્નિચર દેખાય છે જેમાં અમુક બોક્સ ખાલી છે, પરંતુ અમુક બોક્સ જેમાં મેં લકી બાંબુ અને એક ફૂલદાની એક પોટ લગાવેલો છે. જો મેં લાઇટિંગ કરેલું હતું ને, લાઇટિંગ નીચે પડી ગયું. આ લાઇટિંગ પણ નાના નાના સ્ટાર છે. મેં ચિપકાવ્યું નથી કેમ કે ચિપકાવવાથી છે ને ફર્નિચર ખરાબ થાય છે, પછી ત્યાં ધૂળ લાગે છે ને એ બધું સાફ કરવું ને કલર જતો રહે કરતાં બેસ્ટ છે કે ચિપકાવવું ના જોઈએ. મેં વિચાર્યું કે આના માટે હું શું મંગાવું, પરંતુ મેં એક બહુ જ સરસ અને સુંદર વસ્તુ મંગાવી છે. તો ચલો હું તમને બતાવું કે આખરે મેં શું મંગાવ્યું છે. ફાઇનલી મારી પાસે એ બોક્સ આવી ગયું છે. તો ચાલો આ બોક્સને આપણે અનબોક્સ કરીએ કે આખરે આમની અંદર શું છે. ફાઇનલી હવે હું નાઈફ લઈ લઉં છું. ઢંટણાન ઠુશુમ ઠુશુમ. ભાઈ હું તમને મારવાની નથી, પણ નાનકડી એમથી મજાક કરતી હતી. ચલો ફાઇનલી આ બોક્સને આપણે ઓપન કરવા જઈ રહ્યા છીએ. તો તમે વિચારો કે આ બોક્સની અંદર આખરે હશે શું? તમે પણ આતુર હશો, પરંતુ હા કહી દઉં, જો તમને આ બોક્સમાંની વસ્તુ ગમી હોય ને તો મને કોમેન્ટ કરવાનું ના ભૂલશો કે ભાઈ આ વસ્તુ મેં ક્યાંથી લીધી છે. તમને ઇનબોક્સમાં જવાબ મળી જશે કે આખરે મેં આ વસ્તુ ક્યાંથી લીધી છે. વિચાર કરો કે મેં શું મંગાવ્યું છે. બહુ જ સરસ વસ્તુ છે. 1 2 એન્ડ 3. ઢંટણા. જો મારા એક્સપ્રેશન તમે જોઈ શકો છો. આખરે મને આ વસ્તુ ખૂબ જ ગમી અને એકદમ એન્ટિક હતી. જેટલો એનો વજન હતો ને એટલી જ વસ્તુ મજબૂત પણ હતી. જો હું તમને નજીકથી બતાવું છું, જે ચેન છે ને, એમના જે પેડલ છે એ બધું એકદમ આપણી જે ઓરિજિનલ સાયકલ હોય ને એના જેવું જ હતું. અને એટલી મજબૂત હતી ને કે તમને એવું જ લાગે કે આ રિયલ સાયકલ છે. માત્ર ફર્ક એટલો છે કે એમને સ્વરૂપ નાનું આપી દેવામાં આવ્યું છે. એમના હેન્ડલ, એમની સીટ બધું જ વુડનનું હતું. એટલી મસ્ત હતી ને મને ખૂબ જ ગમી. પર્સનલી કહું ને કે મને બહુ જ ગમી. આઈ લવ ઇટ. ચાલો આપણે એને બોક્સમાં રાખીએ કે આખરે આ કેવી લાગે છે. ફાઇનલી મેં બોક્સની અંદર મૂકી દીધી છે. હવે તમે બતાવો કે ત્યાં કેવી લાગી રહી છે. શાયદ થોડું ક્રોસમાં છે એટલે તમને નથી દેખાઈ રહ્યું કે કેવું થોડું લુક લાગે છે, પરંતુ મેં બ્લેક અને પિંકનું કોમ્બિનેશન કર્યું. તો હજી હું વિચારું છું કે ઉપર માટે પણ કંઈક બ્લેક વસ્તુ લઈ લો, એટલે બ્લેક અને પિંકનું કોમ્બિનેશન થઈ જાય. સાઈડમાં પણ જગ્યા ખાલી છે, ત્યાં પણ વિચારું છું કે કંઈક હું એમના માટે બી લઈ લો. પરંતુ મારી જો આ સાયકલ તમને ગમી હોય ને તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલશો. ઓકે, બાય બાય.